વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટિંગ ફોર ડિસિઝન મેકિંગ ઓર કોસ્ટ પ્રોફિટ વોલ્યુમ રેશિયો. એનો એક્ઝામ્પલ નંબર 15. ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઇઝ obtained from Gayatri Limited. Selling price per ton 500 means S. Variable price per ton 300 means V. Total fixed cost 4 lakh F. Break even sale is 40% of total capacity. જેની ટોટલ કેપેસિટી હોય એમાં 40% સેલ કરે એટલે પેડી બ્રેક ઇવન એટલે કે સંતુષ્ટ થઈ જાય. એના બધા જ ફિક્સ એક્સપેન્સીસ છે એ બધા વસૂલ થઈ જાય. If other 40% capacity production is to be increased, other 40%, પેલો 40% એ બ્રેક ઇવન પોઈન્ટ છે, બીજું 40% કરવું હોય તો એમાં ફિક્સ કોસ્ટ લાગશે ને, યાદ રાખજો. એના ફિક્સ કોસ્ટ એ ફર્સ્ટ 40% જ્યારે બ્રેક ઇવન પોઈન્ટ છે એમાંથી સોલ્વ થઈ જાય. Then calculate the additional profit in the following stages. Number 1, in the first 20% production the selling price is to be reduced by 20%. જો first 20% production માં selling price 20% reduce કરવામાં આવે. In the second 20% production the selling price is to be reduced by 30%. second 20% માં સેલિંગ પ્રાઇસ 30% રિડ્યુસ કરવામાં આવે. મિત્રો બરાબર ધ્યાન આપજો, આ વેરી મોસ્ટ આઈએમપી સમ. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ કરીએ બ્રેક ઇવન પોઈન્ટ. BEP is equal to F upon S minus V. F is equal to 4 lakh, S 500, V 300 is equal to 4 lakh divided by 200 is equal to 2000 units. This is the 40% capacity. At 40% capacity at 2000 units. Suppose total capacity 100%. આના ત્રણ ભાગ કરીએ. ફર્સ્ટ 40%, સેકન્ડ 40% and third 20%. Forty and 20 is equal to 100%. આ first 20% એ BEP છે, આ 2000. First 40% is the BEP, 2000 units. એ second 40% increase કરવા માંગે છે, આ 40%. તો 40% લેખે જો 2000 units break even point હોય તો other 40% એ કેટલા means 2000. અને આ third 20% છે એ unused છે, unused. આ unused capacity, આનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. વાત છે આ 2000 ની. આ 2000 એ બ્રેક ઇવન છે. આ સેકન્ડ 2000 ની અંદર પાછું બે વસ્તુ છે. ફર્સ્ટ 20% and second 20%. આ 40% લેખે 2000 તો 20% એ કેટલા means 1000. 40% એટલે 2000 તો 20% એ કેટલા કે 1000. આ 1000 ની અંદર સેલિંગ પ્રાઇસ 20% રિડ્યુસ થાય અને આ 1000 ની અંદર સેલિંગ પ્રાઇસ 30% રિડ્યુસ થાય. ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1, in first 20% selling price is reduced by 20%. selling price છે 500. selling price 500 minus 20% reduce 100 and 400 is the new selling price. હવે અહીંયા તમારે S minus V find કરવાનું. contribution per unit is equal to contribution per unit is equal to S minus V થાય. per unit selling price માંથી per unit variable cost minus કરો એટલે per unit contribution મળે C.
S minus V is equal to S 400 new selling price S minus variable cost 300 is the 100 also profit. હવે બરાબર ધ્યાન આપજો, એનું જે 2000 યુનિટ બ્રેક ઇવન પોઈન્ટ છે આમાંથી બધા ફિક્સ એક્સપેન્સીસ વસૂલ થઈ જાય. હવે આ અધર 40% ની અંદર કોઈ ફિક્સ એક્સપેન્સીસ થશે નહીં. આમાં જેટલી સેલિંગ પ્રાઇસ હશે એમાંથી વેરિયેબલ કોસ્ટ માઈનસ કરશો એટલે જેટલો કન્ટ્રીબ્યુશન મળશે એટલો જ પ્રોફિટ હશે. 400 રૂપીસ માં તમે કોઈ વસ્તુ વેચો છો એમાં 300 રૂપીસ વેરિયેબલ કોસ્ટ તો થાય જ, તો અધર 100 એ કન્ટ્રીબ્યુશન એ જ પ્રોફિટ. એક આપણો નિયમ છે કે આફ્ટર બ્રેક ઇવન પોઈન્ટ કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. અહીંયા લખી દઈએ આફ્ટર break even point contribution is equal to profit. એટલે આ અધર ફર્સ્ટ 40% છે બ્રેક ઇવન પોઈન્ટ છે અને આ સેકન્ડ 40% છે આફ્ટર બ્રેક ઇવન પોઈન્ટ છે. એટલે ટોટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ આ જે 1000 યુનિટ છે એમાં 100 પ્રોફિટ પર યુનિટ મળશે એટલે 1000 યુનિટ્સ into 100 profit is equal to 1 lakh. આ વાત હતી 1000 ફર્સ્ટ 20% ની. હવે આ સેકન્ડ 20% 1000 યુનિટ માં પ્રોફિટ કેટલો એ ફાઇન્ડ કરીએ. તો નંબર 2 in second 20% selling price is reduced by 20%, sorry 30%. હવે આમાં સેલિંગ પ્રાઇસ માં 30% ઘટાડો થાય છે 30%. ફર્સ્ટ ઓફ ઓલ સેલિંગ પ્રાઇસ 500 minus 30% reduce 150 is equal to 350 new selling price. આવી રીતે contribution ફાઇન્ડ કરીએ. contribution per unit is equal to S minus V is equal to, હવે S લેવાનો 350 અને વેરિયેબલ કોસ્ટ છે 300 is equal to 50 per unit is the profit because after break even point contribution is the profit. So total profit is equal to 1000 units. This is the 1000 units into 50 per unit profit is equal to 50,000. तो first 20% માં reduce selling price 20% કરવામાં આવે તો 1 lakh profit થાય અને second 20% માં selling price 20% reduce 30% reduce કરવામાં આવે તો 50,000 profit થાય. Thank you friends.